મેં ના કીધું તું ખોટા પાડતી હતી ન્યૂઝમાં તેમ છતાં આરોપીને મળી સજા અને તેનાથી મચી ગયો હોબાળ। પોલીસ સુરક્ષા વચ્ચે આવી રહેલો આ શખ્સ સચિન ડાંગી। આ શખ્સ પર અમદાવાદના નારાયણ ગુરુ વિદ્યાલયની ધોરણ 3 માં ભણતી વિદ્યાર્થીની સાથે અડપલા કરવાનો આરોપ છે। પોલીસ તેને કોર્ટમાંથી બહાર લાવી રહી હતી તે સમયે સચિન ડાંગી પર હુમલો થયો। હુમલાથી આરોપી જ નહીં પોલીસ પણ ડઘાઈ ગઈ। જુઓ રણચંડી બનેલી કેટલીક મહિલાઓ બળવાની સ્મેલ આવે છે। કેવો મેથી પાક આપી રહ્યા છે। પીડિત વિદ્યાર્થીનીના પરિવારજનો તેમજ સગાઓએ આરોપીને ફટકાર્યો। સ્થાનિક સંસ્થાના લોકોએ પણ આરોપી પર હાથ સાફ કરી દીધો। આરોપીના કપડા સીધા ફાટી ગયા। આ સમયે લોકોના રોષનો ભોગ પોલીસ પણ બની। પોલીસે આરોપીને મારથી બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ લોકોના રોષ સામે તેમનું કંઈ પણ ન ચાલ્યું। કોર્ટ પરિસરમાં એક જ અવાજ ગૂંજતો હતો કે અમને ન્યાય આપો। સચિન ડાંગીને મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરાયા બાદ બહાર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેને આવવાની રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીનીના સગા તેમજ અન્ય કેટલાક લોકો તેના પર તૂટી પડ્યા। મહા મુસીબતે પોલીસ આરોપીને કોર્ટ કેમ્પસમાંથી લઈ જઈ શકી। આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એવું છે કે એમની એન્ટિસિપેટરી બેલ અને રેગ્યુલર બેલ બે રિજેક્ટ થઈ ગયા છે। એમાં આપણે ફરિયાદી તરફે વાંધા અરજી અને એફિડેવિટ ફાઇલ કરેલી એટલે અત્યારે પછી એન્ટિસિપેટરી પછી હાજર થઈ અને એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલો એટલે આજે 14 દિવસની એની મુદત હતી 14 દિવસની મુદત હતી એટલે એમને હાજર કરવામાં આવેલા। જો પૃથ્વીભાઈ રિમાન્ડ નથી માંગતી એ આરામથી હાજર થાય છે આરામથી કોર્ટમાં રજૂ થઈ છે સેન્ટ્રલ જેલમાં જતું રહે છે। અમારો આખો વ્યક્ત કરવા માટે અમે આવ્યા છે કે કોર્ટ કે કોઈ સજા નહીં આપે। પોલીસનું કામ સજા આપવાનું નથી કોર્ટ સજા નથી આપતી એ સજા જાતે આપવી છે। મહત્વનું છે કે છેલ્લા 1 વર્ષમાં સગીરાઓ પર બળાત્કાર અને છેડતીની અનેક ઘટનાઓ સામે આવી છે। બીજી તરફ ટ્રાયલ પૂર્ણ કરવામાં અને ચુકાદો જાહેર કરવામાં વર્ષો વીતી જાય છે ત્યારે આ ઘટના ન્યાય વિભાગ માટે અલાર્મ સમાન છે। લોકો વર્ષો સુધી ચુકાદાની રાહ જોવા કરતા જાતે જ ન્યાય તોડી લેવાની માનસિકતામાં માનતા થયા છે ત્યારે આ મામલે પોલીસ પણ ગંભીર બને તે જરૂરી છે। કિંજલ મિશ્રા, TV9, અમદાવાદ।